કેમ છો મિત્રો? મારો આજનો આખો દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ, પરમ પવિત્ર આજનો દિવસ, અને મેં આજે સવારથી બધા શોર્ટ્સ પણ મૂક્યા છે, થોડા લેટ મૂક્યા છે પણ મૂક્યા છે. અને આજનો મારો આખો દિવસ હું તમને કહી દઉં તો સવારે 6 વાગે હું ઉઠ્યો હતો. એટલે ઉઠ્યો એટલા માટે જ, ઊંઘ તો આવતી જ હતી, પરંતુ સંડાસ જવા માટે ઉઠ્યો એટલે સંડાસ એકદમ કડક આવ્યું હતું. એમાં લોહી નહોતું આવ્યું, પણ આજે કડક ખૂબ જ આવ્યું હતું, એટલે સારું ન કહેવાય. બરાબર. ત્યારબાદ નાહી ધોઈ પૂજા કરી નવસેકું પાણી પીધું અને તરત થોડી વાર વોકિંગ કરી, એટલે બીજી વાર સંડાસ આવ્યું, જે સ્મૂથ આવ્યું, એટલે સારું કહેવાય. પરંતુ લોહી તો નહોતું જ આવ્યું. એટલે આ રીતે ત્યારબાદ પછી સવારનો નાસ્તો કર્યો, એમાં આલુ પરોઠા અને છાશ ખાધા હતા. આ સૌથી સારો ખોરાક છે. એટલે મમરા, પૌવા, પછી ટોર્સ, બિસ્કિટ, ખારી એવું બધું ખાવું એના કરતાં તો આ સારું પડે. બીજું ત્યારબાદ ડૉક્ટરની સલાહ મુજબ દવા લીધી, પછી કામ પર ગયો. એટલે રસ્તામાં મંદિર આવે, મંદિર દર્શન કરી, કારણ કે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ, ભગવાન સર્વ કરતા હરતા છે. એટલે આ રીતે ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ. ત્યારબાદ પછી કામ પરથી ઘરે આવીને બપોરમાં જમવામાં દાળ, ભાત, રોટલી અને ગિલોયનું શાક. આ થોડું તીખું હતું એટલે આજે ઓછું લીધું, કારણ કે મસાલો થોડો વધારે હતો, એટલે ગિલોયનું શાક નહોતું ખાધું અને છાશ પીધી હતી મોડી. ત્યારબાદ સાંજે અડાજણ BAPS સ્વામિનારાયણ મંદિર દર્શન માટે ગયા, અને ત્યારબાદ સુરત અક્ષરધામ પ્રાર્થના મંદિર દર્શન માટે ગયા હતા, જેનો મેં શોર્ટ્સ મૂકેલો છે. આનો પણ મેં શોર્ટ્સ મૂકેલો છે. ખૂબ જ ભવ્ય એવું આયોજન હતું. પછી ત્યારબાદ ઘરે આવી રાત્રે જમવામાં ખીચડી, ભાખરી, દાળ અને છાશ લીધી હતી. આ છાશ એટલે મોડી છાશ જ લેવાની, અને આમ દાળ પણ મસાલા વગરની એ રીતે હોય એ રીતે જ લેવાની. ત્યારબાદ મેં ડૉક્ટરની સલાહ મુજબ દવા લીધી હતી, અને પછી વોકિંગ કર્યું, અને પછી આરામ કરવાનો હતો. એટલે મૂળમાં મિત્રો જોઈએ તો આજના આખા દિવસમાં 2 વાર સંડાસ આવ્યું હતું, એક કડક અને સ્મૂથ, પરંતુ લોહી આવ્યું નહોતું. એ લોહી નહોતું આવ્યું સારું કહેવાય, પરંતુ આ ખોટું કહેવાય. કડક થાય એટલે કબજિયાતનો ભાગ કહેવાય, એટલે ન થાય એ પણ ખાસ ધ્યાન રાખવું પડે. પરંતુ ખબર નહીં, હવે જોઈએ તો શું થાય છે. અત્યારે આપણે આખું ડૉક્ટરની સલાહ મુજબ તો કરીએ જ છીએ, પછી એવું હશે તો ડૉક્ટરને બતાવી આવીશું. અને આમ આજના દિવસમાં મેં 2.5 લીટર પાણી પીધું. આમ ટાર્ગેટ હતો 3નો, પરંતુ એ પૂરો થયો નથી, એટલે 2.5 લીટર પાણી પીવાનું છે. એટલે આ રીતે મારો આજનો આખો દિવસ થયો છે.